બાબા સાહેબ આંબેડકર ભણવા માટે ઘણો પ્રયાસ કર્યો. તેમાં ગાયકવાડ સરકારે ઘણો આપણને યોગદાન આપ્યું. જે આપણે આ શિષ્યવૃત્તિ તરીકે જે ઉપયોગ કરવી છે, અનુસૂચિત જાતિ તથા વાલ્મીકી તથા દલિત અથવા આદિવાસી જે લોકો આપણા બાળકો ભણે છે અને જે શિષ્યવૃત્તિ મળે છે અને જે આપણે અત્યારે ઉપયોગ કરવી છે, તેમાં સાહુજી મહારાજ તથા ગાયકવાડ સરકાર, વડોદરા ગાયકવાડ સરકારે પણ ઘણી આપણને યોગદાન આપેલું. કારણ કે આપણા ગુજરાતની અંદર, આપણા ઇન્ડિયાની અંદર, આપણા દેશની અંદર એવા ઘડવૈયા થઈ ગયા જે બાબા સાહેબ આંબેડકર. એની અંદર આપણા જેટલા દેશ છે તેની અંદર કોઈ દેવસ્થાનના જન્મભૂમિ તરીકે જન્મ નિમિત્તે નથી ઉજવતા. તો મહામાનવ બાબા સાહેબ આંબેડકરની જન્મ દિવસ તરીકે આ દેશની અંદર સૂર્ય ઉગે અને આથમે ને ત્યાં સુધીના લોકો હજી આપણા બાબા સાહેબ આંબેડકર, સાવિત્રીબાઈ ફૂલે, રમાબાઈ એવા ઘણા બધાય મહામાનવોનું યોગદાન દીધેલું છે. અને એમાં મોટું યોગદાન દીકરીઓ માટે જે સાવિત્રીબાઈ ફૂલે એક બ્રાહ્મણ હોવા છતાં તેઓ એવું ભણી અને ગણીને જ્યારે એ યુગની અંદર જે સાવિત્રીબાઈ ફૂલે ભણી અને જે અછૂત લોકોને, જે નાના વર્ગો હતા એ લોકોને ભણાવવા માટે એટલો સંઘર્ષ કરી અને દીકરીઓને અત્યારે આપણા આ યુગની અંદર આ પદ ઉપર જે દીકરીઓ બેઠી છે તેને બહુ જ મોટું ભેટ આપેલું છે. પણ જે લોકો છે આ યુગના, એ મેં પણ વિચાર્યું અને જોયું પણ જાણું છું કે જ્યારે આ દીકરીઓને જ્યારે નોકરી મળે છે અથવા પુરુષોને અથવા અન્ય જ્ઞાતિને, કોઈ પણ જ્ઞાતિને જ્યારે નોકરી મળે છે ત્યાં સુધી સંવિધાન અને બાબા સાહેબ આંબેડકર અથવા અન્ય નેતાઓના નામથી સંગઠન કરી આંદોલન કરી રહ્યા છે. અને જ્યારે નોકરી મળ્યા બાદ તેઓ દેવસ્થાનના નામ ઉપર ચલાવી રહ્યા છે. તો આ એક અદ્ભુત વસ્તુ છે. તો એ ન કરવું પડે. અને જે આપણા મહામાનવ બાબા સાહેબ આંબેડકર સંવિધાન નિર્માતા છે, એને દરેક પંચાયત હોય, ગ્રામ પંચાયત, દવાખાનું અથવા એવી સરકારી જાહેરો હોય ત્યાં જગ્યા ઉપર બાબા સાહેબ આંબેડકર, સાવિત્રીબાઈ ફૂલે અથવા રમાબાઈ જેવાઓના સ્ટેચ્યુ મૂકવા પડે. કારણ કે આ યુગ આપણો દેશ ગુલામ હતો અંગ્રેજમાં. ને જ્યારે જેને બાબા સાહેબે કીધું કે હથિયાર એવો બનાવો કે કલમની એટલી તાકાત છે કે જે પ્રાઇમ મિનિસ્ટર હોય તોય ભલે, રાષ્ટ્રપતિ હોય તોય ભલે, ડીએમ હોય તોય ભલે, અને જિલ્લા અથવા તાલુકા મેજેસ્ટિક હોય તો ભલે, ટીડીઓ સાહેબ હોય તો ભલે, ડીડીઓ હોય તો ભલે, ગુજરાતના પોલીસ વડા અધિકારી હોય તો ભલે કે તલાટી હોય તો ભલે, અથવા અન્ય જ્ઞાતિ કલમની નીચે ઝૂકી રહ્યા છે અને કાયદાની અંદર રહીને કામ કરે છે. કારણ કે જો કાયદાની અંદર ન રહે તો એ ગુનાપાત્ર ગણવામાં આવે છે અરજીના માધ્યમથી. તો હું સમાજને એક જ સંદેશ આપું છું કે જે આપણા દલિત અથવા અનુસૂચિત જાતિના અથવા આદિવાસી વાલ્મીકીના જે સંગઠનો છે તે લોકોને આપણા નેતાઓને જાગૃત કરવા અથવા જે આપણી રહેણાંક વિસ્તાર હોય અથવા મહોલ્લો હોય અથવા સોસાયટી હોય ત્યાં આવા મહામાનવના સ્ટેચ્યુ મૂકવાથી લોકોને જાગૃત થાય. અને સંદેશો એવો જ આપો કે શિક્ષણ પ્રત્યેક લાગણી રાખો અને ભણો, નોકરી કરો તો ગુલામમાંથી આઝાદ થશો. જય ભીમ, જય નમો બુદ્ધાય, જય સંવિધાન. આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, આગળ વધારજો. સમાજને, કોઈ પણ સમાજને હું કટુતાથી નથી દર્શાવતો, તો આ વિડીયોને શેર કરજો આગળ.